હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું જીનલ ચટાકેદાર. આજે આપણે બનાવશું સરસ મજાની ઘેસ. બેનો, ઘેસ બનાવવા માટે સૌ પ્રથમ આપણને જોઈશે ગેસ. બેનો, આજકાલ મોટા ભાગના છોકરાઓ ફક્ત પિઝા, બર્ગર અને ગાંજો ખાતા હોય છે. ઘેસ જેવી અસલ ગુજરાતી વાનગીઓ આપણે સતત વિસરી રહ્યા છીએ. આપણી કણકી છે. જો તમારી કણકી રેનકોટ પહેરીને આવતી હોય તો એનો રેનકોટ ઉતારી દેજો. આપણી કણકીને પલળવું છે. બેનો, હવે આપણી આ કણકીમાં આપણે આ ખટ્ટી મીઠી છાશ ઉમેરી દઈશું. બેનો, હવે આપણે આ ઘેસના વઘાર માટે 2 ચમચી ઘી લઈશું. હું તેલ એકલે નથી વાપરતી કારણ કે ડોનલ્ડ ડોહો બધું લઈને જતો રહ્યો. બેનો, હવે આપણે આ વઘારમાં જીરું ઉમેરી દઈશું. બેનો, હવે આપણે આમાં મફતનો લીમડો પણ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે વઘારમાં લીલા મરચાં પણ ઉમેરી દઈશું. ફાટેલા ખિસ્સામાં ખર્ચા લાગી જાય છે ને બેનો, ઘરમાં મારા જેવું સુંદર બૈરું આવે તો ગામને મરચા લાગી જાય છે. બેનો, પંચાયતથી ઘર નથી ચાલતું. જો કે ઘર એમે ના ચાલે ને ક્યાં પગ હોય ને. બેનો, મેં મારા કુકરને કદી સીટી મારવાના સંસ્કાર નથી આપ્યા. મારા ઘરે હું જ મારા કુકરને સીટી મારું. તો બેનો, હવે આપણી આ ઘેસ તૈયાર થઈ ગઈ છે. આ ખાઈને તમારી સાસુ ગાંડી ઘેલી થઈને પલંગમાં પુશઅપ મારવા લાગશે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જીનલ ચટાકેદારને. મીઠું ઓછું છે.